જય માતાજી, ગુડ મોર્નિંગ। ચોથા દિવસના મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। હવારે નાય તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। આજે કડિયા વેલા આવી ગયા હતા ને એટલા માટે આપણે વેલા કામ શરૂ કરવું પડશે। ભોકલી અને સિમેન્ટનો માલ નાખી દઈએ એટલે કે ફટાફટ કામ શરૂ થઈ જાય। જો આજે વરસાદ ન આવે તો 90% કામ તો આપણે પૂરું કરી જ નાખવાનું છે। કાલે વરસાદ આવ્યો ને એટલે એક સિમેન્ટને ઠેલીને ભેજ લાગી ગયો એટલે તો આ પોડું વળી ગયું છે। તો આ સિમેન્ટના પોડાને સાઈડમાં મૂકવા અને આપણે છે ને બીજું કામકાજ શરૂ કરી દેવી। 2 દિવસથી સતત વરસાદ આવે છે અને જો આજે વરસાદ આવશે ને તો આપણું આ કામ નહીં પૂરું થાય। આજે વરસાદ આવી જશે ને તો આપણે કઈ કામ નહીં થાય આજનું। આપણે રોજની જેમ આ ગાડીમાં બેલા હારવાના હોય તો ફટાફટ આ ગાડી શરૂ કરીને બહાર લઈ જઈએ અને બેલા એટલે પેલા તો ગાડી શરૂ કરીને ગાડી પાછી મારી દીધી અને બેલા ભરી લીધા ફટાફટ। અને આપણે બેલા છે ને થોડાક જ વિજાતા એટલે હવે છે ને તોડાનું કામકાજ ઉપાડવાનું છે। તો પાછળની દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ અને હવે વારો આવ્યો છે આગળની દિવાલનો। એટલે કે આગળની દિવાલમાં ગમે એવા તોડા હોય ને તો હાલે। આપણે આ તોડા મંગાવ્યા હતા કેમ કે બેલા ખોટી ગયા છે ને એટલે આ તોડા ફેરવો એક મંગાવી લીધો હતો। ભાવેશભાઈ એમ કે વિડીયો બનાવવાનું બંધ કર અને કામ કર। હારવાર મુકાભાઈ એમ હતા કે છે કે તો વિડીયો બનાવી તો અમને લઈ જાય। તો વિડીયો બંધ કરીને કામ શરૂ કર્યું કે હાથમાં આપણને પાછું વાગી ગયું અને પેલી આંગળીમાં લોહી નીકળી ગયું છે। એમ જ ત્યાં કઈ આસાન નથી હોતું બેલા ચડાવવા। 35 થી 40 કિલો વજન આવે એક બેલામાં। એમ જ ત્યાં વરસાદના પલ્લી ગયા બેલા બધા। તો મિત્રો બેલા પલ્લી ગયા હોય ને તો વજન એનો કેટલો થાય ખબર છે? અંદાજે 40 કિલો ઉપર તો એક બેલાનું વજન થઈ જ જાય। આમાં તે બેલું ખંભે ઉપાડે ખંભા થાય દુખવા મળે છે। તો મારી નોકરી છે આજથી બેલા ઓછા કરીને ભાવેશભાઈ ને બોવાના અને ભાવેશભાઈ નથી સીધા કડિયાના બાઈ દેશે। 2 કડિયા એક કામ ઉપાડ્યો એટલે વચના તો લગભગ પૂરું થઈ જાય છે। બપોરે કામ તો પૂરું થયું ને વરસાદ આવી ગયો એટલે બપોર પછીનું કામ આપણે બંધ રાખી દીધું છે અને ખેતરમાં આવી ગયા છે આટો મારવા। હવે એવું લાગે છે કે આમાં હાથે આખવું પડશે, ખડ બહુ જરૂર થઈ ગયું। સાટા છે ને થોડાક વધારે આવી ગયા એટલે આપણે પાછા ઘીરે આવી ગયા। વાસળી બધી ઓસરી બાંધી છે અને સાટા થોડાક વધી ગયા। મોઢભાઈ નીર નાખે છે બધા રોજ ને આપણો કાગળ નાખ્યો ને ખરેખર નો આજ કામમાં આવી ગયો છે। તો હું છે ને મારું જૂનું માઇક ગોતતો હતો ડિજિટેકનો મેં ઓનલાઈન મંગાવેલું હતું ને માઇક ગોતતા મારા હાથમાં આવી ગયો આ વસ્તુ। અને એક બીજી વસ્તુ આવી ગઈ હાથમાં જો તમને બતાવું। આ છે ને આ વસ્તુ મારો ફોટો હતો છે। શું છે ખબર તમને? તો મિત્રો આપણને છે ને લાઈફમાં 2 એવોર્ડ મળેલા છે, એક રાજકોટ અને એક બોટાદ। તો આ એવોર્ડ છે બોટાદનો અને બીજો રાજકોટનો એવોર્ડ છે। અને ફાઇનલી આપણો માઇક પણ મળી ગયું ગ્રેનારોનો। તો મને છે ને મારી લાઈફમાં 2 એવોર્ડ મળેલા છે, એક બોટાદ અને એક છે રાજકોટનો એવોર્ડ। તો મિત્રો તમારો પ્રેમ અને સપોર્ટ થી અમે સુધી પહોંચ્યા છીએ તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને ફોલો કરી લેજો મિત્રો। અને હા, મારા મિની વ્લોગ તમને ગમે છે કે નહીં કોમેન્ટ તો કરતા જાઓ મારા વાલા। તો મેં છે ને હવે નક્કી કર્યું છે બને કે ડેઈલી મિની વ્લોગ તો અપલોડ કરતો જ જઈશ હું। તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને ફોલો કરી લેજો।